એટલે આ શિખર વાતે તીરે શાક ના છે ફરવા જવાનું મોડું થયું છે. વાતય ઓ વાતય ઘેર તો જે દેખાતા નહીં, ઘરમાં જોવા જવાય. એટલે આ તો જે ઘરમાં દેખાતા નહીં. વાતય હા હેડો હેડો જાગી ગળા ઘરમાં શું કરો છો? કોઈ નહીં સાર વાઢવા જતો મોડું છું થોડું. સાહેબ તો અમારા આખા તબેલા નહીં વાઢવાનો, તમે વાઢી ના આવ્યા? તમે તો વાઢીને આવ્યા પણ શું લીધું? એક જોડી લુગડો લઈને એડ્યો હતો. તો લુગડો જ નહીં લીધો પણ તમે હવે હોદનું પાછું આ ભાંગવા શું કરવાનું? એ તો પણ ફરવા જશો કે જ્યાંક રહેવું પડે એક રાત. તો બે ઠેલા શું કરવા? એક ઠેલામાં લઈ રહ્યો લ્યો તો લઈ લો. પણ વારા ફરતી ઉપાડી જોઈએ પાછું. તો ઉપાડીશું. અને જેટલા પૈસા લઈને હેડ્યા? પૈસા તો વળી 500 રૂપિયા લીધા હતા. કેમ 500 રૂપિયા? તો વળી વધારે શું કરવા આવીએ? સારું હેડો. મારે જો તમારે કોઈ બિહાન પગાર આવે છે, તમારે તો તબેલો છે. એટલે ત્યાં પગાર ના થઈ કોઈ બીજી કોઈ મજૂરી કરતા નહીં? મજૂરી ખેતરમાં મથા છે પણ કોઈ આમાં ખેતરમાં શું વધે છે? સારું હેડો. મોડું થાય જાય તો 10 વાગે. 10 વાગી જાય કોઈ મોડું નહીં થાય. એટલે અરે લઈને હેડ્યા છે 500 રૂપિયા. અને જો પૈસા થઈ રહ્યા હતા અરે વર્તે હેડતા હેડાડવાના છે. એટલે હેડો હેડો. આજો તમે ઉપાડી જાઓ, હું ઉપાડી લઉં. તમે ઉપાડી જા હેડો. ઈ તો આગળ જઈને વાત. તમારે સારું છે. માર તો તબેલો છે હમણાં હોદના ડૂજી રાઈડ કરવાની છે. તો રાઈડ તો કરે એમ નહીં જો ફરવા જવાય. હા તો તમે કીધું કે હેડો ફરવા આવું, તમે થોડી હેડ્યા તો ફરવા તને નીકળવું પડે. શેમાં જવાનું છે? હવે રોલા જઈને જોવો કોઈ જાદા મારા તે ના હેડતા. હેડતું જવાનું? હવે હેડતું મજા આવી છે. એટલે મેં કીધું કોક ચાદન કરી છે. જવાતું છે, હું તો મજાક કરું છું. કોક ચાદનમાં જો એટલે આવી મજાક કરાય? મેં કીધું હવે હેડતા ચાન પક્ષે ફરવા. તો મજાક તો તારે કરવી પડે. ચાલે હારું હેડો. છૂટક ચાદનમાં જવાનું છે? તો છૂટકમાં જ નથી. આપણે જો ઘરનું ચાદન છે તો ઘેર ને ઘેર બપોર કર્યા છે, હવે ચાણ પક્ષે એ તો પહોંચી જા. હવે ચાદન મળી તો પક્ષે નક્કી તો પાછું આવવું પડશે. ગાડી બેવા તો ગાડી વાળાને કીધું હતા કે વાત તું હા. તમને રીસળ છે પણ ના ના કો તમારે આટલા ઢોરથી આટલો પગાર આવે છે, 12 મહિને નફો આવે છે, તો હા. તમે એક ખારી ગાડી નહીં લાવી ગયા? એટલે આ ગાડી લાવી પણ કોઈ ડોશી હુજવા ગયા હતી નહીં. શું ગાડી લાવે? કેમ? નફો આવ્યો નહીં કે દાગીના કરાવવા છે, નોમ કરાવવું છે. દાગીના કોઈ દર ફેર ના કરા. કોઈ ચાદન દેખાતું નહીં. સાધન તો આવશે રિક્ષા હમણાં. ઉભારો સોયલે આવેલી કડા હમણાં આવરા સોયલે. થોડા વહેલા આવ્યા હોત તો સારું હતું ને. વહેલા એટલે તમે ચો પાર લાવો છો? તમે મારા ઘર વહેલા આવો તો હું વહેલો તૈયાર ના થઉં. એટલે તારે કેવું ના પડે કે જાય તમે વહેલા આવજો. હું ચાંદનો ઘેર તૈયાર થઈને બેઠો હતો. કીધું વાત પાર જ નહીં આવે. તમને ભલા આદમી ફોન તો કર્યો તો હું. બીજો ફોન વળી ચો માર કરનો ચાર્જિંગમાં પડ્યો હતો. તમારે તો વળી ફોન ચાર્જિંગમાં પડ્યો હોય જાણો તો. ફોન તો હોય જ કે ચાર્જિંગ. હવે રિક્ષા કઈ નહીં આવશે. ઘડીક ઉભારો વાઈટ જોવો આવે. તબેલો હોય ને તો હું બલૂન લાઈને ભૂગઈ ગયું. પેલા ઘેર સાયકલ હશે પંખા વગર ની એમ કહેતો? સાયકલ તો શોખીન ના રહી. બલૂન લાવવું છે કે આપણે? એટલે મારે ગાડી લાવવા તો ઈચ્છા ચાંદની છે પણ ડોશી કો ઉજવા જતી નહીં. શું કહું? શું ના ઉજવાય છે? ના મારે ગાડી લાવવાનો વિચાર છે. લાવી છે વહેલા. નફો આવ્યો છે જો એને એ હવે તૈયાર થઈ જાય. કોક તો કોક દાગીનો કરાવે. દાગીનો ના કરાવવાનો શું? હેલીવેર તો ઈચ્છા એવી છે. હેલીવેર તો નફો પડે ને બેંકમાં એ ડાયરેક્ટ ગાડી લઈને ઘેર આવવું છે. શું કીધું ડોશી બોલતી એક દાડો ખાવા નહીં આલે જ કે મન ખાવા તો અમે નહીં આના તમને એવું કરશો. એ તો હું હોટલમાં જઈને ખાઈ આવ્યો. ગાડી છે એટલે તમે તારે ગાડી લઈને જ ઘેર આવવાનું. એ તો ગાડી ભાડે તો રાજી થઈ જાય, ડાયરેક્ટ મોજ બેસી જાય. ફોટા પડા એ તો મારો કે ફોટો પાડો પેલો ગાડી બેવાના શોખીન થી પા હોય પોસ શોધ લાવી રહ્યા કરશી પાછ. એ વાત છે. એટલે જુઓ કોક આવતું હોય તો કંટાળ્યા બધું ભે એક રિક્ષા આવે છે હવે. રિક્ષા આવું છે. ફટાફટ મોડું છું. ડીસા જાવ આગળ જવાનું છે. ડીસા ઉચિત ના ગાડી આગળ જાય એવી નહીં. અલા ભાઈ ઉતાળે આખો કી ઉતારે તો નહીં હેડે. હેડ છે થોડી બગડેલી છે. પણ અમારે મોડું છું. મોડી જે વાત સાચી કા પણ ઉતારે તો કેટલી આંકવાની હોય. થોડી થોડી હેડ છે ઉતાળી. અમે વધારે ઉતાળી નહીં. અમારે ક્યારથી મોડું છું. તમે ફરવા જવાનું છે એટલે ફરવા જવાનું થોડું વહેલું નીકળવું પડે. મોડું છું તો હું શું કરું કહો? રિક્ષા મારી હવે બેઠા વહેલું જવાનું હતું પણ આયા
તૈયાર જ થતા નહીં હોય તો પાર જ આવતો નહીં. અલા ભાઈ હું વાન ફોન કર્યો તો વાન વહેલું તૈયાર ના થવું પડે આવું પડે એ તો તમારો બેનો તો પ્રોબ્લેમ બસ આરે હવે 10 વાગે આયા ને હું તો તૈયાર હતો બંધ થઈ તો બંધ. તમે તો તૈયાર જાણી ગયા તો મને ખબર છે. અને આટલું બધું મોડું થતા હોય એને તો ગાડીઓ સ્પેશિયલ ઘરની હોય યાર કાકા તમે ભાડે જોઈને તો ઉજવલ કરો. પણ હવે ભાઈ મારે ઢોરસી ને તબેલો નહીં તમે- મારે તબેલો છે એટલે હવે અહીંયા ના રાખવી પડે ગાડી તમે એમને 20 રૂપિયા ભાડું આલી ઉતરી જાઓ કોઈ બેસન તો કરી નહીં ગાય ગા આખું કોઈ ચેલી ઉતારી આખું એમ હવે તો ભાડું તાણે એટલું જ હોય કે ભાડું એ તો અમે તો જો તમને વધારે કીધું છે તમે જુનાડી આન 10 રૂપિયા હેડે એટલું હાલજો વળી. ગાડી માં તો મને ભાડું હાલે આ તો રિક્ષા છે રિસ્કા છે કાકા રિસ્કા લાવો ખબર પડે રિસ્કા જો વાપર કાકા આવે. આમાં તો કોઈ નહીં ગોમાં ધુવાળો કાઢતું હોય મેં કાંઈ હા કાકા પણ ત્યાં ચીડ્યા બેઠા હું એમ કહું લે ઉતરી જાજો મારી ગાડી ના યાર વાત નહીં જૂના ડિઝાઇન નવા ડિઝાઇન નહીં લઈ જવા ઉતરજો કાકા બેઠા હતા ને ગરમી મિલતા નહીં યાર ઉતરો મારે એક તો ગાડી બગડી મગજ ગયો નહીં. કાકા બે હારે જ ગુનો કર્યો તમને તમે વળી ગરમી હોય તો દૂધી અમારે કે ગાડો હોય પણ વાત એક વસ્તુ ઊભી થવું હોય તો ઉતારી મેળવા આવે તો નહીં જોડી આવવાનો તો એ મુજબ કાકા તમે ડોળા બોલ યાર કોઈનું સાધન શું કરે ના કરો યાર લ્યો ભાઈ. એટલે કાકા તો બોલતે જ નહીં આવડતું યાર બે હારે જ ગુનો કર્યો યાર એટલે એ તો ચકરી થી પેટમાં તમે જાઓ છો. આવા મેં તો લઈને આવ્યો જો મારી ઘર આવ્યો આ ભાડું આવી શકે એકલો બંધ પેલી કરું છું હવે તો જાવ હોય તો ભાઈ તઈ જાય છે તો એને ચકરી છે એટલે. ચકરીથી જો ચકરીથી પણ હું પેલા કઈ નાખ્યા ખબર જ નહીં હતી. આ તો કેવા ઝાડવા આવેલા છે. કોણ શું કહેવાય? હવે તો પહેલી વાર ભાડું તમે તાણ કોણ માર ગોળી જોઈને નીકળેલા જ નહીં. અમારે ચીયો આ લેબુડ એકલી ભાડે રહી છે લે બુડી તો આપડા ઘેરે છે શું ને આ ભાઈ. બધા ધાર ચીકર શું એમ તો ઓળખતો જ નથી જોડો પેલી મકા ભગવાન તો પેલા લાલ ફૂલ આવે પેલી મકા નવું જોવાનું છે હજી તો. એટલે આવું શું થાય છે થયું? આ શેગો આવે શાક કરવાની છે. એટલે આવી શાક કરવાની ના હોય એટલે એવી જ હોય આવ્યું હોય તો. હા તો વર રહેતા છે કે એ સારું આવી ગયું. અમે કરતા જ નહીં ને આપણને મારી સોતરા કાઢી નાખી. એમ હાથે છે ને મારી જો કોઈ માર ખાવા આયેલા હતા હોય એ વાત સાચી. હવે પીએ ઉભા રાખ ને ઉતાળા હેડો બધા જોવો આમ ચાલ એટલે અમારો દોણા છે કેવા કેવા ઝાડ છે નહીં આયલા તો હા જો છે. ખરેખર આમ ભાડું હોય હા તો છે. આપણે પેલા છે ગોમમાં વાયેલું છે. આવું છે હો પાછા એ વાત સાચી. હા સો પાલો આ જોમફળ એ ભાડે દીધું જોમ પડી આપણે કોઈ આવી ના આપણે તો આમ એક દાડું આમ ગયું હોય એક દાડું આમ ગયું હોય. અને આપણે જોમફળ આવ્યું ને તો આવતાય નથી એ વાત સાચી. એટલે જગનલાલ આ ઝાડ કેટલા જેટલા ઊંચા છે હા જો કે આ કોઈ ઝાડ છે. એટલાથી પડે ને મરી જાય બોલો એ વાત સાચી. હા હા એ એટલે આ વાતે પણ ભાડો જ કર્યું. એટલે તમે યાર શું આજે કરી આમ આશે કરી નહીં પડ્યો તમારે ભૂખ્યાને વટી આવી. હું તો આગળ હેડતો હતો તમારે મન લાગવાથી પાછો મને ઘેર નહીં લઈ જાવ એમ. તમે એવું ફરવા આયા છો ને આપણે ના જાળવી હેડો ના પૈસે ને તો શું કરશે હોય આજ તો કોઈ વસ્તી નહીં ને કે આ બગીચામાં તો કેટલી વસ્તુ હતી ખબર છે તમને? આજ તો પાછો રવિવાર છે કે એ વાત સાચી. એટલે રજા છે અને આપણે બે રવિવાર ના જ આયા છે એટલે ટિકિટ ના આલવી પડે એમ તો તમે આમ મફતનું જ ગોતો છો. મને ખબર હતી ઘરે ફરવા જો મફતનું છે એ જ લઈ જાય. ના રે એવું કોઈ નહીં ઝાડ તો હોય જ છે. આ બગીચામાં ફુવાર જાવ ગોઠવે તો વાત એ મજા આવી ગયો ફરવાની. મજા આવી ગઈ ભાડું હોય છે નહીં બીજું કોઈ નહીં ભાડું અમે આવેલું ઘેર દઈને આવતો અમારા ભાગે. આ ચર ભાડું તો કેવો ચર સારું સગનલાલ હા લે હડો ખેડું છે ઓવે એટલે ઘડીક ફર્યા તો મજા આવી જાય ફરવાની. ફરવું છે કેમ નહીં જાવ ઘેરે જ આવવું જ પડી જાય કે મારે તો ઢોરે દોવાના. લે હડો જાઓ તાને હવે. ઘડીક દાડો આવશે બે દાડા. મારા પમરોબા કહેતા કે બેટા ચોક ફરવા જો ને તો નજર બાજ જેવી રાખજો અને આજ બાજ જેવી રાખી એટલે કોમ થઈ ગયું છે મારે તો હવે માથું ચડી છે હા. ડોશી તો સેવા નહીં કરે હમણાં તમને કેમ આટલી ઉતવાડ ચડી? માથું તો ગોળ લઈ આલું હડો બાણી દે. એટલે પણ શિખર ક્યારથી જ કમ્પ્લીટ થઈ ગયા હતા પણ ઓય શિખર જેમ એમ થાય છે
એ તો હવે તમને શું કરું આબાય ઉતાવળા ને જવાય ઉતાવળા ઉતાળા હેડો ના કે કોક કરવું પડશે જાદમ સ્પેશિયલ પાછું તમારો અંગત ના લાવો તમે તો ઘણી ઉતવારી કરી મને ફરવા ના દીધો અમે આ જૂના ડીએ છે નવા ડીએ લઈ જા દવાખાને એટલે એ તો હોય હમણાં મેડિકલમાં ગોળીઓ લઈ આલું હેડો એટલે પણ શું છે વાત થઈ તમે કેમ આટલું ઉતવારી કરો એટલે તો તાવે આવી ગયું લ્યો એક દંડા ફરવા અંગા લાયા તો તમને તો પેણે છે ના ફરવા લઈ અમે ખેતર ઓ ભાઈ મેલવા આવજો ઘેર કાકાને એટલે હવાના વાળા જ ભેળા ના છે કાકા ચો ફરીને પાછા આયા ઓ બગીચામાં જ ગયા હતા ક્યાં બગીચા આર્યો ના આ આપણે હોય ના તમને નતું કીધું કે જૂના ડીએ જવાનું છે જૂના ડિસાઈ નવો પાર્ક બને ખબર છે ઓય ઈએ પણ ફરવા જાય એમ મસ્ત ફરાય એવું મજા હવે જો જાવ છે ઘેર ઘેર એટલે જવાય તો આવે ઘેર જવાય તો આવે ને તમે મારે ભાડું નહીં આવતા. મારું વાળો કોઈ નવાઈ કરો છો 10 રૂપિયા વધારે આજે પણ તાત્કાલિક મેલવા આવો ઘેર. તાત્કાલિક વાળી આપણા ફાઈન છે જ નહીં આપણા આસ્તે આસ્તે જ જાય હવે સારું કરો. ભાઈ બોલો કાકા ઈએની છેકરી છોકરી પણ જેડો ઘર અમાર મોડું આ વધ પડી માં ઢોરા દોવાના ઉતા કરજો આવતા. વાત હાચી કાકા પણ આમ કોઈ પેશન્ટ બે પેશન્ટ લઈને ના હેડી જુ વાત કરો બેહો નકર પેશન્ટ નું ભાડું આલવું પડે ભાડું નહીં આવતા 10 રૂપિયા વધારે 10 રૂપિયા રિક્ષા કરીને વાત કરો 10 કિલોમીટર જાડો માથું દુખે. માથું દુખે ગમે એ દુખે કાકા દવાખાનું હોય છે તો તારું માથું દુખતું હોય છે જો હવે લઈ જજો મેલવા આવો. મેલવા નહીં તમારે 200 રૂપિયા ભાડું આલો ને તમે મેલવા આવો 10 કિલોમીટર એના તારું ડિસ્કાઉન્ટ હારો હારો 200 ઈ તો આઈ જાય યાર તો તમે મારે ઢોરો દોવાનું મોડતા ફોન આવી ઘેરથી હમણાં તમે હોય પછી દવાખાને મફત લઈ જાઓ મને માથું વધારે દુખે એના કરતા ભાડું આલા ઘેર પોકાળો. હા પોકા દેડો 200 રૂપિયા ઈ તો આઈ જાય બે દાદો વાત કીધા 300 રૂપિયા કીધા તો હારું તો દાડો સુધી જો રિસ્કા યાદ તો આખો દાડો કોઈ ધંધો કરવા દીધો નહીં અને ગેસના તો 300 રૂપિયા નીકળો ને હું એ ઉતવા ગયો છું હેડો કાકા બેસી ગયા હવે જાય વળી કાકા ઉતવાય એટલે પછી નહીં થાય 20 રૂપિયા નહીં આલે કાકા હજુ અમે તો કાકા બે હોય ને ગરમી કરવા મોડો યાર 200 રૂપિયા 2000 રૂપિયા કાકા નહીં આપ્યા યાર વાત કરો ભાઈ હવે થોડુંક બાકી છે એડો ઉતાડા મારે ઢોર દોવાનું બાકી પડ્યા છે કાકા હજુ નહીં ગણાવા જાય પણ થોડા જ વાગ્યા તમે રિક્ષા અમે ઘર આવીને આ તો થઈ ગયું. કાકા હવે નહીં યાર તમે તો શું પેલું કરી કરો આખો દાડો સારું ભાઈ જાય તો એટલે કાકા અરે ઘરની લાજી તને ગાડી શું કરશે જો આ તો ના બદલું લાવી દે એટલી વાત કરી હતી એમ જ હું વાન કીધું કે છગનનાથ ને કીધું મારતા પેલો ને તો બધું લાઈન ભોગઈ ગયો આટ હોય તો આ ખાડમ ને બાડમ ના આખી કોળા ગાધે તો પણ તમે તો કરી લેવા યાર એટલી બધી પીલી હોય તો યાર તમારે તબેલો હવે કરી લો. યાર પંખા વગરની સાયકલ નહીં હા એવું હોય ઈ જ બધાના બોલતા હોય યાર અને આ ગોમની પંચાયત કરી છે ભાઈ ભાઈ આટલા પૂરા લો કાકા આવી ગયું તને કાલ તો બનતા સુધી હું લગભગ ગાડી લાવી જઈએ મને એવું લાગે. એ કાકા પેલા કાકા ઉતરો કોઈ 2000 ભાડું નહીં લે 200 રૂપિયા તમે ઘેર મેલવા આવવાની વાત કરી હતી ને? એટલે કાકા હવે કાકા મગજ ઠકાણા નહીં ઠકાણા યાર હું યાર રોડાઈને કીધું ના એટલે મારા કાકા ઘેર મેદાન કી છે હા તો ઉતરાની રોડ જીત કીધું જ ના કે તઈ કોઈ સ્પેશિયલ કરીને આયા લ્યો. તો 200 માં આવી યાર છે. ભાડું નહીં હેડો. એટલે કાકા 200 કીધું તા તો 50 રૂપિયા ભાડું જ આલી છે એટલે ભાઈ આલો લ્યો, 200 લ્યો, રૂપિયા પૂરું લ્યો. મેલો ગુજા માવાને હેડો. આ કાકા નું મને ફરી જાય તો શું કરી એ કરી તો હું વાન ઘેર લઈ જઈને આવા રંગા ના લેજો મારી ખબર આવી છે તમને ભેગી ઓ અમે આ તો મને આખો દાડો કોઈ ઉજવા નહીં કીધું ઘેર જાવ ઘેર જાવ આ તો અમારા દાડાની પથારી કામે ફેરી નાખી તમારે એટલે બીજી રિક્ષા જ ઊભી રહ્યા નહીં જતા બસ રેડો ને તમે હેડ દો તમને તો લઈ ના જાવ તમે તો કેટલું ઉતવાલ કરાય આટલી પણ ઉતવાલ તમે વાત કેવી કરો છો હવે તમારે આબુ હોય ને તો સમય હોય ને તો દાબાનું મારા અંગા બાકી ના આબાનું પણ યાર મારું સાઈડ શું કરું તો ગોળી નથી કીધું ડિસ્ચાર્જ લઈ રહ્યો એમ તો જોર આવે છે મેડિકલ તો હતી નહીં. હારું હેડો ઘરે આવી ગયું છે ઘેર તો જઈને યાર હેડી હેડી ને આ દુખે છે. ઘેર આવી ગયું છે ઘરે ગોળી પડી હોય ને તો લઈને સુઈ જો રામ એ ઘેર મારે 5 વાગ્યા ઢોરો દોવાનો ટાઈમ ગયો છે હા તમે જો ઘેર હારું હું તો બેઠો બેઠો આજ તો લગભગ હું નહીં આવે એવું લાગે. કેમ તમને નહીં કહેજો માથું દુખે છે. હારું હેડો આવજો એક તો વાડ વાળા મારા વર્ષે વાડે હોતા સીધી કરતું
વાટમાં હેડવું મને તો કાઢવું પડે આખી વાટમાં મારું હેડવા જોવે તો પોસમાં નોરતું જ પણ હતું જેડીએ હું બનાવ્યા નહીં આ તો જેડિયા દઈને બનાવે છે ને રાતના નોરતા રમવા જાવ તો 12 વાગે પછી ઘેર નહીં આવું પછી આવું છે મોડું અડધો ઘેર નોરતા તો આપણે રમવાના એટલે રમવાના શું ગમે બોલતા આપણે તો રમી શકું ના પાડવા વાળું આપણે ગમવા એટલે દારૂ તો પીવો છે પણ મોડા પીવો હાલ નહીં પીવો અને આ તો મેળામાં તો આરતી હું જ ઉતારું એટલે હું આરતી ઉતારવા આ શું ચડ્યું મને એટલે આ તો હોનાનો દોરો ચડ્યો હે આપણે તો પીવી લેવાનો એમ જ છું દોરો મસ્ત હશે મને લાગે ઘણા પૈસાનો છે એટલે આ દોરો તો મસ્ત છે આપણે તો શું ગમે એનો ચડ્યો છે ને આપણે ભગવાનને કોમ કઈ નાખ્યું આરતી ઉતારવા નામ દીધું એમ જ ખાલી આપણે તો આપણે ઘેર જઈને હવે જેડિયા નક્કી બનાવવાનું આરતી ઉતારવાની બધું હવે કોમ કરવાનું દારૂ ભલે નહીં પીવો આજનો દારૂ કાંઈ છે પણ આરતી ઉતારવાનું જવાનો એટલે જવાનો મને દોરો ભગવાન ગોચાલો હોનાનો ઈએ પાછો કોઈને ના મળે મને મળે દારૂડિયાને ઈએ પાછો આજ તો ફરવા ગયો પણ ભાડું બાળું બધું વસૂલ થઈ ગયું પિઝા વાળો મારો છે જેટલો પાર કરતો હતો એને બહાર આવેલા તો નેટ મેળવા ડોશી એ ડોશી લા ડોશી ગરબા રમવા જતી રીક્ષું ડોશી કોફી જીજા આજ તો ડોશી હસતા મોઢે મેલો તો એટલે આજ તો કોમ થઈ ગયું છે મારો તો હાય હવે ડોશી તન પિયરજી ગરબા રમવા દોરો હવે કન વતાવી એટલો બેઠો બેઠો દોરો ચો મિલો એટલે દોરો જોઈ ગયો લાવ તો જો દૂર જઈ ગયો તો દૂર ના આવ્યો મતો લે હું તો કીધું તો ડોશી હસતા મોઢે મેલન આ તો કોમ રોરા એવું કર્યું છે મન છગન નાનો ફોન કરવા દીધો હલો કેટલા છો કોઈ ઘેર આવજો થોડું કોમ છે હોય હા તરત આવજો હો જ્યાં દોરો ખોયો છે હવે હું કીધું છગન લાલ ને બતાવો નહીં પણ શું કરવાનું એને અત્યારે આવવું પડશે મારે આ મારો